ભાઈ સ્વસ્થ થા, શું થયું તું એ મને વાત બતાવો. યુધિષ્ઠિરજીએ વિનંતી કરી છે અર્જુનને, અને અર્જુને વાત કરી છે કે મારાથી જે શબ્દ બોલવા જોઈએ ને બોલી નથી શકાતું, મારું ગળું રૂંધાય છે, મારો આત્મા દુભાય છે, પ્રભુને વિદાયની વાત કહેતા મારાથી શબ્દો નથી મળતા મને. અર્જુન રડી રહ્યા છે અને કહી રહ્યા છે પ્રભુએ સ્વધામ ગમન કર્યું, આખી વાત કરી છે, કથા કરી છે, અને પછી કીધું છે. યુધિષ્ઠિરજી મહારાજે પૂછ્યું છે તારી આવી હાલત કેમ થઈ? અને ત્યારે અર્જુનજીએ કહ્યું છે કે પ્રભુએ કીધું તું કે દ્વારિકા છે ને એમાંથી મારી જે પટરાણીઓ ને રાણીઓ બાકીની છે ને એમને લઈને તું તારા પ્રદેશમાં જતો રહેજે. હા, એમને સાથે લઈ જજે, એમને તકલીફ ન થવા દે. તો અર્જુન મરતા મરતા પોતાની રાણીઓની ચિંતા કરી છે ભગવાને. કથામાં સમય હોતે ને તો આ જ સમયે રાધાજીને શું તકલીફ થઈ છે ને એ હું તમને કહેત. અર્જુને કીધું છે કે હું 16,000 રાણીઓને લઈને આવતો હતો મારા રથમાં લઈને.